અને જિલ્લા પંચાયતના 5 ઉમેદવાર આ તમામ ઉમેદવારોના અરજી જો આ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ખાલી જો આ બધાને હા હેલો કરવામાં આવ્યું છે જો બાર સમર્થકો કેટલા બધા જો તમે હા હાજી કોંગ્રેસની રેલી મોટી છે મળી ચક્કર ના આવે અને ડાયાબિટીસમાં રાહત મળી ડાયાબિટીસમાં કેટલી રાહત મળે. તો કેમ છો મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આપણે હવે કેવું છે કે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીમાં, એટલે હવે પહોંચ્યા છીએ મેઘરજ ખાતે કે જ્યાં એક ઉમેદવાર છે જે ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને સરસ માહોલ છે. આપણે તમને બતાવીએ છીએ માહોલ પણ. બધા રસ્તામાં પહોંચવા આવ્યા છીએ અને કોંગ્રેસ પાર્ટીમાં પણ કેવું છે કે આવતીકાલ સુધીમાં તમામ નામ જાહેર થઈ જવાના છે, એટલે આમને સામને બધા ઉમેદવારો આવી જવાના છે. તો બસ તમને બતાવીએ માહોલ કેવો છે. બધા મિત્રો અમે નીકળી ગયા છે, મેઘરજ પહોંચી ગયા છીએ અને સરસ તડકો યાર જોરદાર લાગે છે અને સરસ ગરમીનો માહોલ છે ચૂંટણીમાં પણ, અને બધા ટીમમાં મેં આવી ગઈ છે તો તમે આ જોઈ શકો છો. સરસ માહોલ છે, ગાડીઓ થઈ ગઈ છે. ઇલેક્શનમાં તો લોકોની તો ભીડ હોય જ, પણ ગાડીઓ થઈ જાય. જો આ બધા એક બાજુ ચૂંટણીનો માહોલ, એક બાજુ ગરમી જોરદાર છે. ચલો આ બાજુ બધા પહોંચી ગયા છે. સભા ચાલુ છે નાની. તમારે તો પ્રચાર કરજો, અમારે કઈ જરૂર નથી એવું ચોક્કસ કહેશો. આપણે વિકાસની રાજનીતિ કરવી છે, રાષ્ટ્રવાદી રાજનીતિ કરવી છે. જો એ પહોંચી ગયા છીએ, સરસ શાંતિથી બેઠા છીએ. સભા હાલ પતી, એક સાથે 5 ઉમેદવારો ફોર્મ ભરવાના છે. તો પબ્લિક બતાવો કેટલી બધી પબ્લિક છે. જો હાલ સભા પૂરી થઈ, સારા બધા નાસ્તો કરી રહ્યા છે. ઝૂમ કરીને બતાવો, નાસ્તો ચાલે છે. જો ઇલેક્શનનો આવો બધો માહોલ હોય, બધું પાણી ને બધું. ના બેઠા સમીરભાઈ, અને બસ આપણે હવે 2 ટીમો પાડી દીધી છે. એક ટીમ આગળ ગઈ છે, બીજા ઉમેદવારો આવે છે એમને કવરેજ કરવા માટે. આપણે અહીં બેઠા છે, ચા પાણી નાસ્તોનું બધું ચાલુ છે. સમીરભાઈ શું કેવું થાય છે? બસ આજથી આ ફોર્મ ભરવાની શરૂઆત કરી છે. આવતીકાલે છેલ્લો દિવસ છે, એટલે અમુક જે લોકો છે આજે 12:39 વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. આવતીકાલે જે તમામ બાકીના રહેલા જે લોકો છે, ભારતીય જનતા પાર્ટી ગણો કે કોંગ્રેસ ગણો કે આમ આદમી પાર્ટી ગણો, ત્રણેય પાર્ટી કાલે છેલ્લો દિવસ છે. હા, છેલ્લો દિવસ છે. બીજું એક મહત્વની વાત છે કે કાલે બીજો શનિવાર હોવા છતાં પણ ચાલુ છે. ચૂંટણીની પ્રક્રિયા હોવાના કારણે, ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાના કારણે પણ કાલે કચેરીઓ ખુલ્લી રહેશે અને ચૂંટણી પ્રક્રિયા ચાલુ રહેશે. ઇમ્પોર્ટન્ટ માહિતી છે અને ઉમેદવારો માટે છે. આપણે કોઈ લેવા દેવા નથી, આપણે વોટ આપવાવાળા માણસ છે, એ ઉમેદવારો માટે છે. જો મિત્રો પહોંચ્યા છીએ મેઘરજ મામલતદાર કચેરીએ, અને જો આ રહી સામે ઇન્ટરવ્યૂ ચાલુ છે. એક ભાઈ ભાગી આવે છે કોક લઈને, બેનર બનાવવાની. ન્યૂઝ 1 ગુજરાતી, જોતા રહો જાણતા રહો. રાઈટ. બધા ઉમેદવાર ફોર્મ ભરવા માટે આવ્યા છે. મજામાં ને? અને જિલ્લા પંચાયતના 5 ઉમેદવાર આ તમામ ઉમેદવારોના અરજી મેઘરજ ખાતે મામલતદાર કચેરીએ ઉમેદવારોની સાથે રહી જો આ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ખાલી જો આ બધાને હા હેલો કરવામાં આવ્યું છે. જો બાર સમર્થકો કેટલા બધા જો તમે હા હાજી કયા પક્ષ પરથી ફોર્મ ભર્યું સાહેબ? અપક્ષ ખેંચવા માટે ભર્યું છે એમને. મિત્રો જુઓ, ઉમેદવારી ફોર્મ ભરવાની લાઈન એટલી બધી લાગી છે કે અમે હાલ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. કવરેજ તો પતાવી દીધું, પણ હાલ જો આ ટ્રાફિક છે, ગાડીઓ પાછળ ગાડીઓ, એટલે જે કાર્યકર્તાઓ ભાજપના કોંગ્રેસના ઉમેદવારી ફોર્મ નોંધવા માટે જઈ રહ્યા છે, આવી સિચ્યુએશન છે. કોંગ્રેસની રેલી મોટી છે. હા બતાવું છું ને. આ જો એક બાજુ ભાજપના લોકો જોઈ છે, ભાજપ, અને આ જો કોંગ્રેસની રેલી નીકળી જાય. ઉનાળામાં ઠંડા લીંબુ શરબતની મજા
લીંબુ શરબત મળી લીંબુ શરબતના ફાયદા ઊંધે કે લીંબુ શરબત પીવાથી શરીરને તકલીફ ના પડે, શરીરમાં ઉર્જા મળે, ચક્કર ના આવે અને ડાયાબિટીસમાં રાહત મળે. ડાયાબિટીસમાં કદી રાહત મળે? હા, સુગર વગરનું લીંબુ શરબત છે. આમાં કેવું આ કહે છે ડાયાબિટીસમાં રાહત મળશે આમ? ડાયાબિટીસમાં વધારો થશે સુગર વગરનું લીંબુ શરબત છે ભાઈ. લીંબુમાં રસ ઘણો છે, અમને જુઓ. આવો જોયો છે રસ? વાહ વાહ, હા હા હા. જોયો છો? લીંબુ છે ને, હો. ગરમીમાં કામ કરીને થાકી ગયા ને તે હવે છે ને આ લીંબુ શરબત પીવા માટે આવ્યા છે. જરૂરી છે યાર. હા ચાલુ મશીન ચાલતું. એમાં બે બરફ નાખવાનો, પેટમાં ઠંડક થાય. આખી વિધિ બતાવવા આવશે. હા. અને આ રીતે તોડાય. કેમેરા ઉપર આવી ગયું છે. એમાં હવે પાણી નાખવાનું, પછી હલાવવાનું, એટલે લીંબુ શરબત તૈયાર. તૈયાર, રેડી. મિક્સ થાય, મિક્સિંગ. કેવું લાગે કે ભાઈ? પીઓ પીઓ. હા છે. મસ્ત બનાવ્યું બro. કેવું છે? સરસ છે ને? જોરદાર. ચલો સરસ છે, પી લઈએ. ઠંડક, અરે ગરમીમાં રાહત રહે, ઠંડક મળી જાય. ખટ્ટું મીઠું લાગે. સરસ બનાવજો ભાઈ. મિત્રો જો આપણે મેઘરજ ગયા હતા, ત્યાંથી પછી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જઈ અને હાલ બેઠા છીએ અહીં કિટલીમાં વ્રત રસોઈમાં. ભૂખ લાગી, નાસ્તો કર્યો ને નાસ્તો ચાલુ છે. બતાવું તમને. જો આ સરસ પીઝા ખવાય છે, સંકેતભાઈ ખાઈ રહ્યા છે, સમીરભાઈ ખાય છે. હા એમ બધાને આવડે જ છે. પણ જો બધું કામકાજ કરીને આવ્યા ને બધા, એટલે સરસ નાસ્તા પાણી ચાલુ છે. બસ થોડી વારમાં કામ પતાવીને નીકળીએ. 3 વાગે પતી ગયા ને ફોર્મનું તો. કાલે છેલ્લો દિવસ છે. 3 વાગ્યા સુધી ફોર્મ ભરાશે. અમે આજે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બધા નેતાઓ જોયા. સૌથી વધુ ગાડીઓ જોઈ, ટ્રાફિક જામ જોયું. ટફ ડે. છેલ્લો ટાઈમ બાકી છે ને એટલે લોકો બહુ દોડે છે. કેમ ભાગ્યો? જો ભાઈ પરીક્ષા છે ને એટલે બાળકો વાંચવા બેસી ગયા છે. 8:30 વાગી ગયા છે. સરસ એસી ચાલુ કરીને અમને ભણવા માટે બેસાડી દીધા છે એક્ઝામના કારણે. પણ ખાલી એક જ ભાઈ ને એક્ઝામ જેવું નથી લાગતું, ખાલી આ બસ આ જ મસ્તી કરે છે. ચલો, કેવું કે પેપર આજે? સરસ કે બેટા? ઇંગ્લિશ નો હતો? સરસ. તારા કેવું કે બેટા? એવું ખબર હતી ને? 40. પેપર 40 માર્ક્સ નહીં? કશ સરસ. વેરી ગુડ. ચલો બાળકો ભણો. આપણે વિડીયો પૂરો કરી દઈએ છીએ, બ્લોગ પૂરો કરી દઈએ છીએ. એવું શું વાત કરો છો? વાહ વાહ, સરસ. વેરી ગુડ, ગુડ કોન્ફિડન્સ. કઈ પેપર છે? સ્પાઈડરમેન પેપર છે. કઈ પેપર બેટા? કઈ પેપર છે? હિન્દી. ઓકે. કે સ્પાઈડરમેન. જો આપણે એ બ્લોગ પૂરો કરીએ છીએ. ખૂબ જ લાંબો દિવસ રહ્યો. ઉમેદવારોના ફોર્મ ભરવા માટે ગયા હતા. ખૂબ સુંદર માહોલ થઈ ગયો છે. લોકશાહીનો માહોલ છે. ભાજપ, કોંગ્રેસ, તમામ પાર્ટીઓ અને બાળકોને પણ પરીક્ષા છે. એટલે કે આ બ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર બ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ, જય મહારાજ.